હરિઓમ, કેમ છો બધા? મજામાં? આજે આપણે ગણિત વિષય ભણીશું. ગણિત વિષયમાં પ્રકરણ 10 ભાત પેટર્નની રમતમાં આ પાઠ્યપુસ્તકમાં આપેલ પાના નંબર 152 ઉપર જો આપણે એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય તે આપણે સમજૂતી લખીને અભ્યાસ કર્યો આગલા તાસમાં. યાદ છે ને તમને? તમે લખ્યું છે ને આ બધું? તો જો એકી સંખ્યા તો આપણે શીખી ગયા કે એકી સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાઓનો એકમનો અંક 1 3 5 7 અને 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. તો હવે જો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ છે કે 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો. તો અહીંયા લખો, જે હું લખું છું અહીંયા લખો, એટલે કે જે હું બોર્ડમાં લખું છું તેમ તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે. બરાબર? તો લખો તમે 400 થી 410 સુધીની 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યા એકી સંખ્યાઓ લખો. હવે 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો. તો ખબર છે ને એકી સંખ્યા એટલે કે જેમાં 1 3 5 7 અને 9 આ સંખ્યાનો આ અંકોનો સમાવેશ થતો હોય ને તેને એકી સંખ્યા કહેવાય છે. તો લખો 401, એટલે અહીંયા તો 0 છે, અહીંયા પણ 0 છે, એટલે આ બેકી સંખ્યા છે. 401 પછી 1 પછી 403 405 407 અને 409 આ એકી સંખ્યા છે. કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. એ જ રીતના બીજું 155 થી 165 વચ્ચેની બધી જ બેકી સંખ્યાઓ લખો. બધી જ બેકી સંખ્યાઓ. હવે અહીંયા તો 5 છે, 155 માં છેલ્લે શું છે? 5 છે, અને 165 માં પણ છેલ્લે 5 છે, એટલે 155 પછી શું આવે? તો કે 156 પછી 157 માં ના આવે, કેમ કે 157 કરે તો છેલ્લે શું આવે છે? 7, એટલે એકી સંખ્યા છે. એટલે 156 પછી 158 પછી 160 162 અને 164 આ બધી બેકી સંખ્યા છે. બરાબર? કઈ છે? બેકી સંખ્યા છે. હવે જો આગળ, જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને કઈ સંખ્યા મળે છે? બરાબર? તો આપણને શું કીધું છે કે જો આપણે એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને ખાલી જગ્યા સંખ્યા મળે છે. તો કઈ મળે છે? એકી કે બેકી? એક એટલે કે એકી સંખ્યામાં એટલે કે 1 માં 1
એક ઉમેરીએ તો આપણને ખાલી જગ્યા સંખ્યા મળે. ખાલી જગ્યા સંખ્યા મળે. અહીંયા પ્રશ્ન તરીકે પૂછાય કે જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણને કઈ સંખ્યા મળે? તો તમારે આખો જવાબ લખવાનો છે કે જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણને કઈ સંખ્યા મળે? બેકી મળે. દાખલા તરીકે એક આ એકી સંખ્યાનો એક અને એમાં એક ઉમેરવાનો છે તો બે મળ્યા, બેકી સંખ્યા મળી આપણે. એ જ રીતના અહીંયા 3 વત્તા 1 ઉમેરીએ તો અહીંયા પણ બેકી મળી. 5 વત્તા 1 ઉમેરીએ તો આ રીતે બેકી સંખ્યા મળશે આપણને. તો જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણને બેકી સંખ્યા મળે. બરાબર? કઈ સંખ્યા મળે? બેકી. કેમ કે આ એક એકી છે. 1 3 5 7 9 આ એકી સંખ્યામાં આપણે એક ઉમેરશું તો આપણને કઈ સંખ્યા મળશે? આ બેકી સંખ્યા. બરાબર? હવે એ જ રીતના આગળ જો આપણે કોઈ પણ બેકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણને કઈ સંખ્યા મળે છે? તો લખો ક્રમ ચોથો લખજો. જો આપણે ચોથા ક્રમમાં લખો જો આપણે કોઈ પણ બેકી સંખ્યામાં ખાલી જગ્યા સંખ્યા
તો લખો કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરું તો મને કઈ સંખ્યા મળશે? તો ચલો આપણે જવાબ લખીએ પહેલા. કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરું તો મને, હવે જો આટલું લખાણ લખીને તમને હું કહું છું કે એકી સંખ્યામાં બેકી સંખ્યા એટલે 1 + 2 એટલે કેટલા થાય? 1 માં 2 ઉમેરો એટલે 3. તો કઈ સંખ્યા મળી? તો કે એકી સંખ્યા મળે. દાખલા તરીકે 3 વત્તા 4 એટલે કેટલા ત્યાં? 7 ત્યાં. કઈ એકી સંખ્યા? કઈ સંખ્યા મળે? એકી સંખ્યા. 3 એકી છે, એમાં બેકી સંખ્યા 4 લીધી એટલે કે 3 માં આપણે 4 ઉમેરીએ તો કેટલા આવે? કેટલી સંખ્યા મળે? 7. તો 7 છે ઈ એકી સંખ્યા છે એટલે કઈ સંખ્યા મળી? એકી સંખ્યા મળે. ફરી એકવાર મામલો કરી જોઈએ. ક્રમ ચાલો, જો આપણે કોઈ પણ બેકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને કઈ સંખ્યા મળે? એકી સંખ્યા. કઈ સંખ્યા મળે? એકી સંખ્યા. કેવી રીતે? તો કે બેકી એટલે કે આપણે 2 4 6 8 10 માં 1 ઉમેરીએ તો આપણને એકી સંખ્યા જ મળશે. બરાબર? એ જ રીતના પાંચમા
નામની નામની સામેના સામેના ખાનામાં ખાનામાં ક્રમ લખો ક્રમ લખો બરાબર અહીં શારદા ગુરિંદર ગુરિંદર પછી નારાયણ મહાદેવન મહાદેવન ભાઈચુંગ ભાઈચુંગ કવિતા તેનસિંગ તેનસિંગ હર્ષા વર્ષા આદિલ રાજા એલ્વિસ ને જલજ હવે તમારે કક્કો બોલતા જવાનું છે આમાં શું કરવાનું છે કે કક્કો બોલતા જવાનું છે અને ક્રમ લખતા જવાનું તો ક તો અહીંયા 1 નંબર પછી ખ ઉપર છે કોઈ નામ તો નહીં અહીંયા ખ ઉપર નથી પછી ગ એટલે 2 નંબર પછી ઘ પછી ચ તો ચ ઉપર છે તો કે નહીં પછી છ ઉપર છે તો કે ના નથી તો પછી જ તો જલદ છે એટલે અહીંયા 3 નંબર બરાબર જ પછી ઝ પછી ટ પછી ઠ ઢ ઢ કોઈ નથી હણા નથી પછી ત ઉપર તેનસિંગ છે એટલે અહીંયા 4 નંબર પછી થ દ ઉપર છે તો કે ના છે દ ઉપર તો કે નથી પછી દ પછી ધ ને ધ ઉપર એ નથી ન એટલે નારાયણ છે એટલે 5 નંબર પ ઉપર છે તો પ ઉપર કોઈ નથી ફ ઉપર પણ નથી બ ઉપર તો
નામમાં સરખી પેટર્ન છે સાચાની નિશાની કરો. તો જો હર્ષા, પછી છે અન્ના, કનક, તમે આ રીતે લખજો મુન્ના અને જૈની. તો જો હર્ષા, તો આ નામમાં પણ પેટર્ન સરખી નથી એટલે અહીંયા ચોકડી કરીશું. અન્ના, તો પણ સરખી પેટર્ન નથી પણ કનક, આ છેલ્લો અક્ષર જો પહેલા લેશું તો પણ સરખી પેટર્ન લાગે છે એટલે અહીંયા સાચું કરીશું. બાકી મુન્નામાં પણ ખોટું, જેનીમાં પણ સરખી પેટર્ન નથી, ફક્ત ક્યાં છે તો કે કન્નકમાં. બરાબર, અહીંયા પેટર્ન સરખી જ લાગે છે એટલે આપણે અહીંયા સાચાની નિશાની કરીશું. બરાબર, હવે ફરી એકવાર આપણે આ જોઈ લઈએ નીચેનામાંથી કયા નામમાં સરખી પેટર્ન છે તેના ઉપર સાચાની જે નિશાની કરવાની હતી. તો કનક નામ છે તેમાં સરખી પેટર્ન છે એટલે આપણે ત્યાં સાચાની નિશાની આ રીતે કરી. હવે આપણે જે એકી સંખ્યા અને બેકી સંખ્યામાં આપણે શીખી ગયા એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય. તો તેમાં આપણે થોડુંક હું તમને હોમવર્ક આપું છું, તે તમારે ઘરે જાતે કરવાનું છે. બરાબર, તો લખો, તમને આ આવડશે જ. બરાબર, તેમાં છે 225 સોરી નીચે આપેલ સંખ્યાઓમાંથી એકી સંખ્યાઓ પર ગોળ અને બેકી સંખ્યાઓ પર ચોરસ કરો. બરાબર, અહીંયા કેટલીક સંખ્યાઓ હું લખું છું તે તમારી નોટબુકમાં પણ સૂચના સહિત લખવાનું છે અને એકી સંખ્યાઓ પર ગોળ કરવાનું છે અને બેકી સંખ્યાઓ પર ચોરસ કરવાનું છે. તો 225 378 932 113 456 152 અને